એટલે તે ડોહા મને તો બીક લાગે. બીડી પાવ બીડી તો આટલે ઉંમરે બીડી છે વાત કરો. દોહા કોઈને બોલતો નથી. બીક લાગે. છોકરો બીજો ઓલો ગોફો દેખાય ને ઓલો ગોફો એમ કે ગોફો ફોકસ કરો. ફોમ તો આપણે ડોમ બધા બીડી ન પીતા. આપણે બીડી પીવા અહીંયા કરતો. ગોફો મને પીવરાઈ દે. હા મને આટલું ગો તમે જોજો. અંદર બીક લાગે. ઓય ઓ ભાઈ ઓય ઓય એ મને બીક લાગે. લે કે ભૂત કેવું જાગે ખાસ લાગે. આ તો બતાવું પડે કે ડોહો છે ને ના ભટકા. ઓ નો ઓતરે પર દેખા દે. સોરી લે બીક લાગે. સો બીક લાગે. ઉઠે બેટા મને બીક લાગે. ક્યાં બીવડા અલ્યા ઓલા તો બે તો ચો બીવરાયો. બચારા છોકરાને તો બાલમણી પઈ ગઈ હશે. હે એને તો એમ લાગ્યું હશે કે લોહી વાળું છે પણ આ લોહી વાળું નતું ભયા. આ તો મગનની મૂછનો કમાલ છે. હા મંગો બતાય 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 જા કન થઈ. ઉલો રે તું. ઓ ભાઈ ઓય ઓય લે કોણ છે કોણ છે? આ તો આપણો ઉલ્યો છે ભાઈબંધ છે. કયો ભાઈબંધ કયો ભાઈબંધ? ઓ નો સમજ્યો હસેડી ભાઈ. અરે આ બેઠો કે ઓહો ભયા તમારી વાડ જોઈ રહ્યો તો આપણે યાર રોજ પીવો જ છો. પણ ઓલા બચારાને તે બીવડાયો હતો. પૂરા તોડ્યો છે ને તંગડી ફાટી જાય એમ લે. ઉમીદી લે. હા ઉમીદી આપણે બુડા એને એટલી ને ખબર હોય એટલે આપણા ખાસ ભાઈબંધ છે. એને લાગ્યું આમ ઓઢીને બેઠો હતો કે નહીં એટલે એને એવું લાગ્યું એમ ના બીવરાવો પોતી મારતા હતા. બનાનો બંકો ના બી જાય એમ તેમ મોણી ના બી ફાટીને હાથમાં બોલાવા જો તું હાથમાં નહીં આવ્યો લે એવો થોડ્યો. છોકરાને તો બાલ પે એટલે ખરી છોકરો રોતો હશે. બેઠો બેઠો બાપડા ને ચૌકો પાડે નહીં પેલો ના સમજે એટલે શું કરે તો માતા ના બસ. એને કેવું લાગ્યું છે ખબર કે આ તો હાથનું ભૂત છે. મોટી મોટી ફાડતો તો આવતો આવતો એને બીવરાવો તો નતો પણ પોતી હલકી મારતા આવી બૈરાનો ગુલામ છે. બૈરાનો ગુલામ એટલે પૂરેપૂરો આદમી હાથના મેળે બેઠો તમારી વાડ જોઈને બેઠો હતો બરોબર. તમે મારા ઓછા આયા નહીં ના પાછું એનું બૈરું કેવું છે ખબર છે? એનું બૈરું તો મારશું એના મર પાઈ નાખે. ચા પીતા ડોઝ ફાડે તો ખબર. આર્યો તો હાથે ખાવા બનાવે. હાથે ખાવા બનાવે રોટલા ખાડે. એન બાઈડી એમ કે
કે આ બનાવો તો એને બનાવીને આ રીતે એને કેમ કે લુગડા ધોય કાઘરા એના કાઘરા આર્યન બધું કરે પણ બધા શું કરે એનો બૈરું તો નામી છે પણ એનો બૈરું તો ખતરનાક બૈરું વાળા હાલતું જ નહીં એને બધા વાઘને પાવે લે આર્યુ એમ કે શાક બને તો છૂટો સમસો આવે ઓય બાળકા થોડું પૂરું પૂરું એનો બૈરું થોડું પાગલ છે એનું બૈરું પાગલ છે. બચારો ચા મેલવાનું કે અને શું કરે ખબર છે હે હા દહીં વઘારી ના લે હા દહીં વગાડ ના લે હા. અને ખાવા કરવાનું કે શું કરે ખબર છે હા ડાયરેક્ટ તપેલા મોઢા પર થોડુંક તું કરી પૂરું કરી પૂરું બૈરું ધોવા આવવું પડશે એનો બૈરું ગેસ એ ખરી પણ ડો હમણે તંગડો લેવાની ઉભા રે એમ ધોડાવશે હો હમણે હું તો બચી ગયો પણ ઈ તો તું જ ખરી હાથ એટલે આ પુડા તું તો શું અલ્યા તું તો બીજો આર્યો હતો મિત્ર આપણો સગન તું હતો લ્યા એટલે ઓય. હું હતો એટલે હું તને સગન બી જે ગયો બીજો ગયો. ખબર ના પડે હે બસ ધોડ્યો છું તમે જે કાઠી સાથે વાળા કેવો હા તમે કાઠી સાથે વાળા કેવો અહીં અલ્યા અમે તો ભડકના ફાડ્યા હતા આપણે ભાઈબંધ છીએ અલ્યા આપણે ભડકના ફાડ્યા છે એ તો આપણો ભાઈબંધ છે ભાઈબંધ તો આપણો ખાલી શાક લાગ્યું તમે બેહો તારી હું entry ચાલ, જબર છે. ચાલ. ચાલો ભાઈઓ તારી યાર મોણિયામાં entry જબર છે, હો. ચા બા પીવી છે? હું લેતા આવું. ચા પીવી છે? હું લેતા આવું ચા બા. હું તો હીરો બંધી કરતો કરતો આવતો તો મને ભૂલી ગયો એટલે હું તો હા. મોટી મોટી ફાડતો તો ચાર આવશે અલ્યા સર સરપંચ ચાર નો જો 1 કલાક થી સરનો ચાલે માથું મને ચાલે ફરી ગયું આવશે ચાલે. આવો, એવો જેવો ચા છે. આયો ગ્લાસ ચાલે ચાલ્યા થઈ જાય, હું ચા લેવા ગયો તો ખરી હા પણ કે ચા મિલ્યો ખરી હા દૂધ ફાટી ગયું હા લે લે. હા. તેલ ઓછા વેડા ચા શું હવે કરો? કરશો ઈ કે પછી કે બીજી દૂધની થેલ નથી હવે મન હવે કે શું કરો? મન કે ઉકાળો મેં નાલો કીધું ઉકાળો ઉકાળો પેલા કેમ બંધ પીવે? તો કાઢી પૂછો કે મારી વાત સાંભળો આમ. હા. જા આપણે બીજા ભાગમાં પીશે. જય માતાજી મિત્રો, તો અમારા નવો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો તમે. લાઈક કરજો ફોલો કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ શું કહેવાય? સબસ્ક્રાઇબ? ના સબસ્ક્રાઇબ. હા, સબસ્ક્રાઇબ કરજો. હા સબસ્ક્રાઇબ જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને સરપ્રાઈઝ તો કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી મિત્રો. સબસ્ક્રાઇબ નહીં, માતાજી. સબસ્ક્રાઇબ. હા, સરપ્રાઈઝ જે હોય રાખો ને યાર. હા,